સંશોધન વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે કાર્બનિક રસાયણ બરાબર કે જેમાં આપણે પાયાના સિદ્ધાંતો ખ્યાલોમાં છેલ્લા પીરિયડમાં આપણે સમઘટકતાનો ટોપિકનો વાત કરી હતી બરાબર। જે સમઘટકતા એના પ્રકારો એના ઉદાહરણ સહિત આપણે એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। હવે આપણે નેક્સ્ટ તો હવે જે ટોપિકની વાત કરવાની છે તો એ ટોપિક છે કે ભાઈ આપણે જે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં જે પ્રક્રિયાઓ જે થાય છે બરાબર, તો એ પ્રક્રિયાઓ જે અલગ અલગ ટાઈપની પ્રક્રિયાઓ થાય છે એના વિશેનો આપણે થોડોક અભ્યાસ કરવાનો છે। તો અહીંયા કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં બરાબર। હવે આપણા કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં તો જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એની અંદર 4 પ્રકારે પ્રક્રિયાઓ થાય છે। એક પ્રક્રિયા છે જેને આપણે યોગશીલ પ્રક્રિયા કહીએ છીએ, બીજો પ્રકાર પડે છે એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે, ત્રીજો પ્રકાર પડશે એને આપણે વિલોપન પ્રક્રિયા કહીએ છીએ અને ચોથો પ્રકાર પડે છે એને આપણે પુનર્વિન્યાસ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતી હોય છે। તો અહીંયા આપણે જે પ્રક્રિયાઓની વાત કરીએ તો કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં મુખ્યત્વે 4 પ્રક્રિયાઓ થાય છે: વિસ્થાપન, વિલોપન, યોગશીલ અને પુનર્વિન્યાસ। હવે આ જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે તો એ રાસાયણિક પ્રક્રિયાઓમાં શું થાય છે કે ભાઈ એની અંદર બંધમાં ફેરફાર થયો કે રાસાયણિક પ્રક્રિયા કયા વિભાગમાં? કાર્બનિક રસાયણમાં। તો કાર્બનિક રસાયણમાં જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એ રાસાયણિક પ્રક્રિયાઓમાં તો બંધ બનવો, બંધનું તૂટવું, પાયબંધ તૂટીને નવો બંધમાં રૂપાંતરણ થવું, ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થવી, પરમાણુની પુનઃ ગોઠવણી થવી, ઇલેક્ટ્રોનનું સંચાલન થવું, આ બધી પ્રકારની પ્રક્રિયાઓ આની અંદર જોવા મળતી હોય છે। એને ક્રિયાવિધિ કહેવાય છે બરાબર। તો પ્રક્રિયાની ક્રિયાવિધિ એટલે શું કહેવાય કે ભાઈ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારોમાં બંધનું તૂટવું બરાબર, નવા બંધનું સર્જન થવું, ઇલેક્ટ્રોનનું સંચાલન થવું બરાબર। એ આપણે જોઈશું અંદર ડિટેલમાં કે ઇલેક્ટ્રોનનું સંચાલન થવું, બંધ જે સર્જન થાય કે ભાઈ બંધના સર્જન દરમિયાન શક્તિમાં થતો ફેરફાર, રાસાયણિક ગતિકી વગેરેનો ક્રિયાવિધિનો અભ્યાસ એટલે પ્રક્રિયાની ક્રિયાવિધિ કહેવાય બરાબર। આવી બધી પ્રક્રિયાઓ ઘણી બધી પ્રકારની થતી હોય છે। તો આ બધા પ્રકારના જે ફેરફારો થાય એના દ્વારા જે પ્રક્રિયા આખી પૂર્ણ થાય તો એ ક્રિયાવિધિના તબક્કાઓને પ્રક્રિયાની ક્રિયાવિધિ તરીકે ઓળખવામાં આવતી હોય છે। હવે અહીંયા આપણે કાર્બનિક રસાયણમાં વાત કરીએ તો અહીંયા જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે તો એની અંદર આપણે જે અભ્યાસ કરવાનો કે ભાઈ સહસંયોજક બંધનું વિખંડન થાય છે બરાબર। કે રાસાયણિક પ્રક્રિયાઓમાં કોનું વિખંડન થાય છે? સહસંયોજક બંધનું વિખંડન। આ વિખંડન કઈ રીતે થાય છે એનો આપણે અભ્યાસ કરવાનો છે। આ અભ્યાસ કરવા માટે તો સહસંયોજક બંધના વિખંડનને 2 ભાગમાં આપણે વહેંચી દઈશું। એમાં
પહેલો પ્રકારનો વાત કરીએ જેને આપણે કહીએ છીએ સમવિભાજન તરીકે ઓળખવામાં આવે છે કે સમવિભાજન થવું કે સહસંયોજક બંધનું વિઘટન કેવા પ્રકારે થવું સમવિભાજન સ્વરૂપે થવું કે સમવિભાજન કેવી રીતે થાય કે ભાઈ કોઈ પણ અણુ હોય તો એ અણુ એ કેવા પરમાણુથી બનેલો હોય સમાન પરમાણુઓથી બનેલો હોય તો એવા અણુમાં બે પરમાણુ વચ્ચેના બંધને સરળતાથી તોડી શકાય છે એમાં સમવિભાજન થશે કેવી આપણે વાત કરીએ કે કાર્બનિક જે અણુમાં સમાન પરમાણુઓ હોય તો તેમાં તેના બંધને તોડતા ઇલેક્ટ્રોન યુગ્મમાંના ઇલેક્ટ્રોનની સરખી રીતે વહેંચણી થાય છે તેને સમવિભાજન કહેવાય છે થોડુંક સમજીએ આપણે એને શું કહેવાય છે સમવિભાજન કે જે કાર્બનિક કોઈ પણ અણુમાં સમાન પરમાણુથી બનેલો હોય અને એમાં આપણે બે પરમાણુ વચ્ચેના બંધને તોડીએ છીએ તો એ બંધમાં જે ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એ ઇલેક્ટ્રોન યુગ્મમાંના દરેક ઇલેક્ટ્રોન એ પરમાણુ પોતે લઈ લેતા હોય બરાબર સમાન રીતે સરખી રીતે વહેંચણી થાય તો એ સમવિભાજન પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે હવે આ જે સમવિભાજન થાય છે કેવી સમવિભાજન જે સમાન વિદ્યુત ઋણતા ધરાવતા કે સમાન વીજ ઋણતા ધરાવતા અણુઓમાં જોવા મળે બરાબર આ સમવિભાજન કોની અંદર થશે કે જે અણુ સમાન પરમાણુથી બન્યો હોય એટલે એમાં વિદ્યુત ઋણતા કેવી હોય સમાન હોય એટલે એવા અણુઓમાં હંમેશા સમવિભાજન પ્રક્રિયાઓ આપણને પ્રાપ્ત થતી હોય છે ચલો એને આપણે સમજવા માટે અહીંયા આપણે અણુ લઈએ A2 નામનો અણુ છે A2 અણુમાં બે પરમાણુ A કેવા છે સમાન છે કોની મદદથી જોડાયેલા છે એક સહસંયોજક બંધની મદદથી જોડાયેલા છે ચલો હવે એ સહસંયોજક બંધ કોના દ્વારા બનેલો છે તો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનેલો છે તો એ ઇલેક્ટ્રોનની જે ભાગીદારીથી બનેલો છે તો એમાં એક ઇલેક્ટ્રોન એ પરમાણુનો બીજો ઇલેક્ટ્રોન પણ એ પરમાણુનો આ રીતે આપણે એને દર્શાવીએ છીએ બરાબર હવે આની અંદર શું થશે સમવિભાજનની પ્રક્રિયા થાય તો સમવિભાજનની પ્રક્રિયા થાય તો એ સમવિભાજનમાં શું જોવા મળશે કે એક ઇલેક્ટ્રોન એ પરમાણુ લઈ લેશે અને બીજો ઇલેક્ટ્રોન પણ એ પરમાણુ લઈને છૂટા પડે એટલે એમાંથી બને છે પરમાણુ A વત્તા બીજો પરમાણુ A હવે દરેક પરમાણુ પોતાનો ઇલેક્ટ્રોન લઈને છૂટો પડ્યો આ એનો પોતાનો ઇલેક્ટ્રોન લીધો ભાગીદારીમાં આપ્યો તો એ અને આને એનો પોતાનો ઇલેક્ટ્રોન લઈ બરાબર તો હવે તમે રચના જુઓ કે બંને પરમાણુ શું ધરાવે છે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે કે સમવિભાજન પ્રક્રિયાઓમાં સમાન જે પરમાણુથી અણુ બન્યો હોય એમાં જ સમવિભાજન થાય કેમ કે બંને પરમાણુની વિદ્યુત ઋણતા સરખી છે એટલા માટે એ દરેક પરમાણુ પોતાનો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન લઈને છૂટો પડે છે તો એના દ્વારા શું બને છે મુક્ત મૂલકોનું નિર્માણ થાય છે તો આ જે બને છે આ જે બંનેનું જે નિર્માણ થયું એને કહેવાય છે મુક્ત મૂલકો તરીકે ઓળખવામાં આવતા હોય છે કે સમવિભાજન પ્રક્રિયાથી હંમેશા મુક્ત મૂલકો બને એટલે દરેક પરમાણુ અયુગ્મિત ઇલેક્ટ્રોન પોતાનો ધરાવે એટલે એને કહેવાય છે કાર્બનિક પરિભાષામાં મુક્ત મૂલક તરીકે ઓળખવામાં આવતા હોય છે એને સમજવા માટે આપણે અહીંયા એક ઉદાહરણ લઈએ બીજું ઉદાહરણ લઈએ
કે ભાઈ ક્લોરીન છે, ક્લોરીન એટલે Cl2, Cl2 માં તો બે ક્લોરીન પરમાણુ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલા છે એવું આપણે આગળ ચોથા ચેપ્ટરમાં ભણી ગયા છીએ. હવે એમાં આ ક્લોરીનનો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અને આ ક્લોરીનનો બીજો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન, બરાબર. હવે તમે આની અંદર શું થશે, તમે થોડી ગરમી આપવામાં આવે એટલે એની અંદર થાય સમવિભાજન પ્રક્રિયા. તો બંધને તોડવા માટે આપવી પડતી એન્થાલ્પી એટલે એને બંધ એન્થાલ્પી કહીએ, જેને ડેલ્ટા વડે દર્શાવીએ છીએ. તો એ વખતે અહીંયા બે ક્લોરીન પરમાણુ કેવા થશે, છૂટા પડે છે. એ શું કરશે, આ એક ઇલેક્ટ્રોન એક ક્લોરીન લેશે, બીજો એક ઇલેક્ટ્રોન બીજો ક્લોરીન લઈ જશે. કેમ કે બંને પરમાણુની વિદ્યુત ઊર્જા કેવી છે, સરખી છે. એટલા માટે અહીંયા આ ક્લોરીન પોતાનો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અને અહીંયા આ ક્લોરીન પોતાનો બીજો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે એટલે આમને આપણે શું કહીએ છીએ, ક્લોરીનના મુક્ત મૂલકો તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો મુક્ત મૂલક શું ધરાવે, હંમેશા અયુગ્મિત ઇલેક્ટ્રોન પોતે ધરાવતા હોય છે, એમને આપણે બધાને મુક્ત મૂલક તરીકે ઓળખીએ છીએ. હવે આ જે સમવિભાજન પ્રક્રિયામાં આપણે વાત કરી આની, હવે આપણે અભ્યાસ કરવો છે કે ભાઈ જેની અંદર કાર્બન, એનો વિશેનો આપણે અભ્યાસ કરવો છે. તો અહીંયા એના વિશેનો અભ્યાસ કરવા માટે અહીંયા આપણે સૌપ્રથમ શું કરીશું કે ભાઈ સમવિભાજન પ્રક્રિયામાં આપણે ઉદાહરણો દ્વારા એનો અભ્યાસ કરીએ. તો ઉદાહરણો લઈએ છીએ. તો ઉદાહરણ તરીકે હું એમાં એક ઉદાહરણ લઉં છું કે ભાઈ CH4 છે, બરાબર. જોજો સમજો, CH4 માં તો આ કાર્બન છે અને આ 4 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે, બરાબર. હવે આ 4 હાઇડ્રોજન પરમાણુ તમે ધ્યાનથી જુઓ તો આ કાર્બન એનું પોતાના 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન, આવો આપણે અભ્યાસ કરી ગયા છીએ ચોથા ચેપ્ટરમાં ભાગ 1 ની અંદર. આ હાઇડ્રોજન એમના ઇલેક્ટ્રોનને ચોકડી સ્વરૂપે દર્શાવું છું, થઈ ગયા 4 બંધ. હવે આપણે થોડું ભણી લઈએ કે ભાઈ કાર્બનિક સંયોજનોમાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત 0 પોઈન્ટમાં છે. એની વેલ્યુશન છે 0.0009 જેટલું મૂલ્ય જોવા મળે છે. એને અવગણી શકાય. કેટલું મૂલ્ય છે, 0.0009 જેટલું મૂલ્ય છે. કોનો તફાવત, કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત. એટલે બીજા અર્થમાં શું થયું કે બંનેની વિદ્યુત ઋણતા સરખી કહેવાય છે, બરાબર. આમાં વિદ્યુત ઋણતાનો તફાવત બહુ હોતો નથી, એટલે વિદ્યુત ઋણતાનો તફાવત બહુ ઓછો છે. તો આની અંદરથી અહીંયા શું થશે કે ભાઈ આ હાઇડ્રોજન પરમાણુ પોતાનો એક ઇલેક્ટ્રોન લઈને છૂટો પડશે અને આ કાર્બન પોતાનો એક ઇલેક્ટ્રોન લઈને છૂટો પડે. એટલે કે આની અંદર આપણે બંધ વિયોજન એન્થાલ્પી આપીએ છીએ, બંને તોડવા માટેની એન્થાલ્પી. તો એ વખતે બંધ તૂટે છે અને એમાંથી એક છૂટો પડશે CH3 અને બીજો છૂટો પડે છે H. એમાં જે CH3 છૂટો પડે છે અને H, તો H પોતાનો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન લઈને છૂટો પડશે અને CH3 માં અયુગ્મિત ઇલેક્ટ્રોન કોનો હોય છે, કાર્બન હોય છે, બરાબર. તો આ જે નિર્માણ થયું આનું જે નિર્માણ થયું CH3 એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો, તો આનું નામ છે મિથાઇલ મુક્ત મૂલક તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઉત્પન્ન થાય છે મિથાઇલ મુક્ત મૂલક નામનો એક અણુ બને છે, બરાબર. ચલો એ જ રીતે બીજું ઉદાહરણ લઈએ. તો નેક્સ્ટ બીજું ઉદાહરણ છે તો CH3 સિંગલ બોન્ડ CH3, બરાબર. હવે આના બંધારણમાં આટલું જ બંધારણ હું દર્શાવું છું આર્યવર્તનો. આમાં CH3, બરાબર. હવે આ કાર્બન એનો 1 2 3, બરાબર. અને હાઇડ્રોજન, તો આ એક હાઇડ્રોજન, બીજો આ ત્રીજો, બરાબર. એક તરફ આપણે, કારણ કે આપણે થોડું સમજવાનું છે, બીજો ભાગની જરૂર છે
હવે શું કરશે કે કાર્બન હાઇડ્રોજન વચ્ચે હાલ જ વાત કરી કે ભાઈ વિદ્યુત ઋણતાનો તફાવત 0 છે, એટલા માટે શું કરશે પોતપોતાનો ઇલેક્ટ્રોન ખેંચી લેશે. તો સપોઝ ધારો કે આ કાર્બન પરમાણુ આણે પોતાનો ઇલેક્ટ્રોન ખેંચ્યો, આ હાઇડ્રોજન આનો ઇલેક્ટ્રોન લઈને છૂટો પડે, તો એની અંદર આપણે બીજા અર્થમાં બંધ વિયોજન એન્થાલ્પી આપીએ તો શું છૂટું પડશે? તો CH2 CH3 વત્તા એક H પરમાણુ છૂટો પડશે. હવે એમાં CH2 અહીંયા CH2 છૂટો પડ્યો, બરાબર. એમાં કાર્બન પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અને અહીંયા કોની પાસે છે? હાઇડ્રોજન પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો આ જે મુક્ત મૂલક બન્યો, કેટલા કાર્બન વાળો બને છે? 2 કાર્બન વાળો. તો આ આલ્કાઇલ સમૂહ છે. કયો આલ્કાઇલ છે ભાઈ? ભણી ગયા, ઇથાઇલ. તો ઇથાઇલ મુક્ત મૂલક તરીકે નિર્માણ પામે છે. હવે તમે જુઓ ધ્યાનથી કે જે કાર્બન પરમાણુ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે એનો એક જ કાર્બન સાથે સીધો જોડાયેલો છે, બરાબર. એટલે આપણે એને શું કહીએ છીએ? પ્રાથમિક કાર્બન પરમાણુ કહેવાય છે. કે ભાઈ આ મુક્ત મૂલકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો કાર્બન પરમાણુ અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલ હોવાથી તેને પ્રાથમિક ઇથાઇલ મુક્ત મૂલક કહેવાય છે, બરાબર. એને આપણે પ્રાથમિક મુક્ત મૂલક કહીએ છીએ. પણ કયું નામ છે? ઇથાઇલ નામ છે. અને પ્રાથમિકને દર્શાવવામાં આવે છે 1 ડિગ્રી વડે દર્શાવાય છે. તો આ કયો મુક્ત મૂલક બન્યો? પ્રાથમિક. આર્યો પ્રાથમિક કહેવાય નહીં, કેમ કે કાર્બનનું પરમાણુ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે એની પાસે કોઈ બીજો કાર્બન છે નહીં. ચલો નેક્સ્ટ, એની અંદર આપણને બીજો અને ત્રીજો 2 ડિગ્રી ને 3 ડિગ્રી પણ મુક્ત મૂલક બને છે. તો અહીંયા મેં ઉદાહરણ લીધું ઇથેન, અહીંયા મેં ઉદાહરણ લીધું છે મિથેન. હવે હું જો ઉદાહરણ બદલી દઉં છું, CH3 CH CH3 ચલો એ અહીંયા લઈએ CH, બરાબર. આ મેં ઉદાહરણ લીધું છે પ્રોપેન, બરાબર. હવે જો પ્રોપેનમાં હું ક્યાંથી પેલો બંધ તોડું છું એ તમે ધ્યાનથી જુઓ. આ હાઇડ્રોજન, બરાબર. હવે આમાં પ્રાથમિક તો બને જ પાછો, આમાં પ્રાથમિક તો બને, પણ આપણે દ્વિતીયક બને છે એનો અભ્યાસ કરવાનો છે, બરાબર. પ્રાથમિક તો આપણે શીખી ગયા આપણે. ચલો આ રહ્યો. હવે આની અંદર આપણે શું કરીએ? સમવિભાજન પ્રક્રિયા કરીએ. એટલે બહારથી બંધ વિયોજન એન્થાલ્પી આપીએ તો આમાંથી આવું છૂટું પડશે CH અને CH3 અને CH3 વત્તા H પર. ચલો એમાં કાર્બન પોતાનો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન લઈને છૂટો પડ્યો અને હાઇડ્રોજન એને પોતાનો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે છે. અહીંયાથી છૂટા પડે છે એ થાય છે. આ કાર્બન એનો ઇલેક્ટ્રોન લઈ ગયો, આ હાઇડ્રોજન એનો લઈ ગયો, બરાબર. હવે આ જે મુક્ત મૂલક બન્યો તો એને તમે ધ્યાનથી જુઓ તો આ એક પ્રચલિત મુક્ત મૂલક છે. કયો છે? આઇસોપ્રોપાઇલ છે. આઇસોપ્રોપાઇલ મુક્ત મૂલક છે. આપણે ક્રિયાશીલ સમૂહ ભણી ગયા, એમાં તમને ભણાઈ દીધું, બરાબર. આપણે ત્યાં આગળ બંધ દર્શાવતા હતા, એ બંધ એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે આપણે ત્યાં, બરાબર. ચલો અહીંયા આમાં શું કહેવા માંગે છે કે ભઈ આ જે મુક્ત મૂલક છે કે ભઈ આ મુક્ત મૂલકમાં
અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો કાર્બન પરમાણુ અન્ય 2 કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હોવાથી તેને દ્વિતીયક મુક્ત મૂલક કહેવાય છે। બરાબર। તો દ્વિતીયક મુક્ત મૂલક એને આપણે કયા વડે દર્શાવીએ છીએ? 2 ડિગ્રી વડે દર્શાવીએ છીએ। તો આ કયો મુક્ત મૂલક થયો? દ્વિતીયક મુક્ત મૂલક તરીકે ઓળખવામાં આવતો હોય છે। બરાબર। ચલો ત્યાર પછી આપણે ત્રીજો મુક્ત મૂલક બનાવીએ। ચલો ત્રીજો મુક્ત મૂલક તો એને બનાવવા માટે તો CH3 બરાબર એ હું ડાયરેક્ટ લખું છું। ત્રીજો મુક્ત મૂલક આ રીતે બને છે અને એ મુક્ત મૂલક આ રીતે ઓળખાય છે કે CH3 અને CH3 એને આપણે બનાવતા નથી, હવે થોડું ડાયરેક્ટ લઈ લઈએ, આપણને થોડો અભ્યાસ ખ્યાલ આવી ગયો છે। ચલો આ મુક્ત મૂલકમાં કાર્બન પરમાણુ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે, તો આનું શું નામ છે? તો આને કહેવાય છે નિયો બ્યુટાઇલ મુક્ત મૂલક કહેવાય છે। આનું નામ શું છે? નિયો બ્યુટાઇલ મુક્ત મૂલક તરીકે ઓળખવામાં આવે છે। તો એમાં પણ લખી શકાય કે ભાઈ આ મુક્ત મૂલકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો કાર્બન પરમાણુ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો કાર્બન પરમાણુ જે અન્ય 3 કાર્બન પરમાણુ સાથે સીધો જોડાય છે હોવાથી તેને તૃતીયક મુક્ત મૂલક કહેવાય છે। બરાબર। હવે આ ટોપિક છે ને તમારી ચોપડીમાં પાછળ પણ આપેલો છે, પણ મેં અહીંયા ભેગો લઈ લીધો છે આખો ટોપિક હો, એટલે ધ્યાન રાખજો। અહીંયા આ ટોપિક સમવિભાજનમાં તમે ચોપડીમાં જો તમને આ ટોપિક આપેલો છે અને આ ટોપિક તમને ચોપડીમાં આપેલો છે અને એ પેજ નંબર છે એનો પેજ નંબર છે બરાબર, તમને બહુ ડિટેલમાં નથી આપ્યો પણ મેં ડિટેલમાં આખો લઈ લીધો છે, પેજ નંબર 342 પર છે। તો સમવિભાજન પ્રક્રિયાઓ કે જેમાં સહસંયોજક બંધ એને સિગ્મા બંધ કહીએ છીએ, એનું જે વિખંડન થાય છે એ વિખંડનમાં આપણને અલગ અલગ 3 પ્રકારના, એક સાદો મિથાઇલ મુક્ત મૂલક કહેવાય, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક મુક્ત મૂલકો આપણને પ્રાપ્ત થતા હોય છે। હવે આ જે ત્રણેય જે મુક્ત મૂલકો જે પ્રાપ્ત થાય છે તો એમની સ્થિરતાની વાત કરીએ કે ભાઈ આ ત્રણેય મુક્ત મૂલકોની સ્થિરતાનો ક્રમ, આ ત્રણેય મુક્ત મૂલકોની સ્થિરતાના ક્રમ વિશે વાત કરીએ કે આની સ્થિરતા કેવી પ્રકારની છે, તો એમની સ્થિરતાનો ક્રમ છે તો તૃતીયક મુક્ત મૂલક એટલે કે CH3 C CH3 CH3 આ 3 ડિગ્રી, પછી છે CH3 CH CH3 દ્વિતીયક, આ છે પ્રાથમિક અને આ છે સાદો। બરાબર। તો આ ત્રણેય મુક્ત મૂલક આ કયો છે 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી અને આ સાદો મિથાઇલ મુક્ત મૂલક છે। બરાબર। આ કાર્બન પરમાણુ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા। હવે આમની જે સ્થિરતાનો ક્રમ છે તો તૃતીયક મુક્ત મૂલક સૌથી વધુ સ્થાયી હોય છે ગ્રેટર CH3 કરતા।
બરાબર, એ કેમ વધારે સ્થાયી છે તો એના વિશેનો આપણે ડિટેલમાં અભ્યાસ 12 સાયન્સમાં કરવાના છીએ. કારણ અહીંયા થોડું સમજી લઈએ કેમ વધારે સ્થાયી. તો ભાઈ આ ત્રણેય જે ક્રિયાશીલ સમૂહ છે CH3 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 એટલે મિથાઇલ સમૂહ કહેવાય. અને મિથાઇલ સમૂહમાં એક ગુણધર્મ છે, એ આપણે પ્રેરક અસરમાં લઈશું. ઇલેક્ટ્રોન દાતા સમૂહ કહેવાય છે. એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહો જોડાયેલા છે એના કારણે આ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન વાળો કાર્બન પરમાણુ વધુ ઋણ વીજભારિત બને છે. વધુ ઋણ વીજભારિત બને છે એટલે સ્થિરતા એની સૌથી વધી જાય છે. જ્યારે એના કરતા 2 ડિગ્રીમાં બે મિથાઇલ સમૂહ દ્વારા વીજભારની ઘનતા ઓછી મળે, એક દ્વારા હજી ઓછી મળે, આમાં બિલકુલ મળે નહીં. એટલા માટે મુક્ત મૂલકો જે મળે છે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને સાદો મિથાઇલ એ ત્રણેયની સ્થિરતાનો ક્રમ તો તૃતીયક સૌથી વધારે સ્થાયી છે, ઇઝ ગ્રેટર CH3 કરતા વધુ સ્થાયી અવસ્થામાં આપણને જોવા મળતો હોય છે. બરાબર, તો આ જે મુક્ત મૂલકો છે એ મુક્ત મૂલકોને શું નામ આપ્યું છે? સમધ્રુવીય પણ કહેવાય છે અથવા અધ્રુવીય તરીકે પણ ઓળખવામાં આવે છે. એની અંદર એ પ્રક્રિયાઓમાં ભાગ તરીકે લેતા હોય છે. એટલે કે મુક્ત મૂલકો કોઈ પણ પ્રક્રિયામાં સમધ્રુવીય પ્રક્રિયાઓમાં ભાગ લે, અધ્રુવીય પ્રક્રિયાઓમાં પણ ભાગ લેતા જોવા મળતા હોય છે. બરાબર, નેક્સ્ટ એના પછીનો ટોપિક છે તો ટોપિક છે વિષમ વિભાજન પ્રક્રિયા. કે ભાઈ સહસંયોજક જે બંધનું જે વિખંડન છે એ જ વિખંડનમાં બીજો પ્રકાર છે વિષમ વિભાજન પ્રક્રિયા. કે વિષમ વિભાજન શું જોવા મળે છે એની અંદર આપણે થોડુંક સમજી લઈએ. કે ભાઈ જે કાર્બનિક અણુઓ હોય, કે જે કાર્બનિક અણુમાં વિષમ પરમાણુઓ માં રહેલ બંધને તોડતા ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ એક પરમાણુ તરફ આકર્ષિત થાય તો તેને વિષમ વિભાજન કહેવાય છે. એટલે આમાં શું થાય કે કોઈ કાર્બનિક અણુ હોય, એ અણુ કેવો બનેલો હોય? વિષમ પરમાણુઓથી. એટલે એની અંદર જે બંધનું વિખંડન થાય એ વખતે આખું ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ એક પરમાણુ તરફ વધુ આકર્ષિત થાય, ખેંચી જાય આખો પરમાણુ. તો એવું વિભાજન એટલે વિષમ વિભાજન કહેવાય છે. અને એ વિષમ વિભાજન આપણને ક્યાં જોવા મળે? તો વિષમ વિભાજન કે જે અસમાન વિદ્યુત ઋણતા ધરાવતા હોય, અસમાન વિદ્યુત ઋણતા ધરાવતા અણુઓમાં આપણને આ વિષમ વિભાજન જોવા મળતું હોય છે. ચલો એને સમજવા માટે આપણે એક સામાન્ય ઉદાહરણની વાત કરીએ કે ભાઈ AB નામનો અણુ છે, AB નામનો અણુ, એની અંદર A પરમાણુ અને B પરમાણુ, ચલો બે અલગ અલગ પરમાણુ છે. હવે આ એક ઇલેક્ટ્રોન A પરમાણુનો છે અને બીજો ઇલેક્ટ્રોન પણ B પરમાણુનો છે. બરાબર, બંનેના આપણે ભાગીદારી ઇલેક્ટ્રોન છે. હવે આમાં શું થશે કે એક પરમાણુની વિદ્યુત ઋણતા વધારે, તો ધારો કે B પરમાણુની વિદ્યુત ઋણતા વધારે એટલે આખો ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચી જશે. એટલે એ પરમાણુ કેવો છૂટો પડશે? ધન આયન સ્વરૂપે છૂટો પડશે. બરાબર, તો હવે આનું આપણે વિષમ વિભાજન રીતે વિખંડન કરીએ તો આ A પરમાણુ વત્તા આ B પરમાણુ. બરાબર, હવે તમે આ
બી પરમાણુ એની પાસે એક આખું ઇલેક્ટ્રોન યુગ્મ એ પોતે ઋણ વીજભારિત બન્યો. કેમ ઋણ વીજભારિત બન્યો? કે એ પરમાણુ આખું ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચીને લઈ જાય છે, એના કારણે એની વિદ્યુત ઋણતા વધારે છે, એના કારણે એ ઋણ વીજભારિત બનશે અને સામેવાળો કેવો છૂટો પડશે? ધન આયન સ્વરૂપે છૂટો પડતો હોય છે. બરાબર? તો HCl HBr બધામાં H+ ને Br- છૂટા પડે તો એ પણ શું દર્શાવે છે? વિષમ વિભાજન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. ચલો એમાં એક લઈએ HCl. HCl ની અંદર તો H અને આ Cl. H અને Cl વચ્ચે તો આ ભાગીદારી એક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એમાં ક્લોરીનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા વધારે છે. કેમ કે ચેપ્ટર નંબર 3 ભણી ગયા કે ભાઈ આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ જાઓ વિદ્યુત ઋણતા વધે છે, તો ક્લોરીનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા અતિશય વધારે, એટલે અહીંયા આનું વિષમ જે વિભાજન થશે એમાં H અને Cl જે છૂટા પડશે એમાં Cl આખું ઇલેક્ટ્રોન યુગ્મ લઈને છૂટો પડે એટલે ઋણ આયન અને હાઇડ્રોજન ઇલેક્ટ્રોન વગર એટલે ધન આયન બનાવે છે. બરાબર? હવે આપણે આને સમજવા માટે તો જે રીતે આપણે મુક્ત મૂલકો કાર્બનમાં મળે છે, કયા કાર્બનિક અણુઓમાં કાર્બનના જે મુક્ત મૂલકો બન્યા are, તો એ રીતે કાર્બનિક અણુઓમાં વિષમ વિભાજન થાય એટલે એમના કાર્બોકેશાયન અથવા કાર્બોનિયમ આયનનું નિર્માણ થતું હોય છે. એ કઈ રીતે થાય તો એને સમજવા માટે આપણે ઉદાહરણો દ્વારા અભ્યાસ કરીએ. ચલો પહેલું ઉદાહરણ લઈએ તો CH3Br. બરાબર? હવે આ CH3Br તો તમે જોઈ શકો કે CH3Br માં તો બ્રોમિનની વિદ્યુત ઋણતા કેવી છે? સૌથી વધારે છે. એટલે બ્રોમિન એ છૂટો પડશે આખું ઇલેક્ટ્રોન યુગ્મ લઈને અને CH3 એમનેમ છૂટો પડશે. બરાબર? તો અહીંયા હવે બ્રોમિન પોતાનું આખું ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચી લાવશે એટલે ઋણ આયન અને CH3 એમાં કાર્બન ઉપર કેવો બનશે? ધન વીજભાર થાય છે. આને નામ આપ્યું છે મિથાઇલ કાર્બોનિયમ આયન કહેવાય છે. મિથાઇલ કાર્બોનિયમ આયન તરીકે ઓળખવામાં આવતો હોય છે. ચલો બીજું ઉદાહરણ લઈએ. આને આપણે નામ આપીએ બ્રોમો મિથેન, એટલે એની અંદરથી આવું બનશે. ચલો CH3 CH CH3. આને આપણે કહીએ છીએ 2 બ્રોમો પ્રોપેન કહીએ છીએ. ઉભારો આપણે પહેલા પેલો 1 ડિગ્રી લઈ લઈએ, ક્રમમાં જઈએ CH2Br. બરાબર? ચલો આની અંદર પણ વિષમ વિભાજન થશે તો વિષમ વિભાજન થાય એટલે શું છૂટું પડશે? તો એ CH2 CH3 અને Br એમાંથી છૂટો પડશે. બરાબર? આનું નામ છે બ્રોમો અથવા 1 બ્રોમો ઇથેન છે. હવે આની અંદર વિષમ વિભાજન થયું એટલે બ્રોમિન આખું ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન યુગ્મ લઈને છૂટો પડ્યો અને CH2 ના કાર્બન ઉપર ધન વીજભાર ઉત્પન્ન થયો. તો આનું નામ છે ઇથાઇલ કાર્બોનિયમ આયન તરીકે ઓળખાય છે. ઇથાઇલ કાર્બોનિયમ આયન કહેવાય છે. હવે આની અંદર શું જોવા મળે છે? આના જેવું છે કેવી આયન અહીંયા લખ્યું છે કે જેમાં ધન વીજભાર ધરાવતો કાર્બન પરમાણુ જે અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલ હોવાથી તેને 1 ડિગ્રી કાર્બોનિયમ આયન કહેવાય છે. 1 ડિગ્રી કાર્બોનિયમ એટલે કે પ્રાથમિક 1 ડિગ્રી એટલે શું કહેવાય? પ્રાથમિક કાર્બોનિયમ આયન તરીકે ઓળખવામાં આવે છે. તો એ આ કેવો બન્યો? 1 ડિગ્રી કાર્બોનિયમ આયન તરીકે ઓળખાય છે. ચલો ત્રીજું ઉદાહરણ લઈએ. CH3
CH3 આનું નામ છે 2 બ્રોમો પ્રોપેન। ચલો એનું વિષમ વિભાજન કરવામાં આવે તો આપણને શું બનશે CH3 CH CH3 અને વત્તા Br છૂટો પડશે। ચલો હવે એમાં આ કાર્બન પરમાણુ ઉપર ધન વીજભાર બ્રોમિન આખો ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન યુગ્મ છૂટો પડશે। આને કહેવાય છે આઇસો પ્રોપાઇલ કાર્બોનિયમ આયન કહેવાય છે। આઇસો પ્રોપાઇલ કાર્બોનિયમ આયન જેમાં અહીંયા લખું છું આનું કે જેમાં ધન ભારિત કાર્બન પરમાણુ અન્ય 2 કાર્બન પરમાણુ સાથે સીધો જોડાયેલ હોવાથી તેને દ્વિતીયક એટલે 2 ડિગ્રી કાર્બોકેશાયન કહે છે। બરાબર કાર્બોકેશાયન को કાર્બોનિયમ આયન को બરાબર કાર્બોકેટાયન પણ કહેવાય। તો આ કેવો બન્યો 2 ડિગ્રી કાર્બોકેશાયન તરીકે ઓળખવામાં આવતો હોય છે। ચલો ત્રીજો લખીએ ચલો ત્રીજો CH3 C Br CH3 CH3 તો નિયો બ્યુટાઇલ બ્રોમાઇડ બરાબર એનું વિષમ વિભાજન થાય CH3 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 વત્તા Br એની અંદર તો અહીંયા કાર્બન પરમાણુ પર ધન વીજભાર બ્રોમિન કેવો બને છે ઋણ વીજભાર। આ કયો બન્યો તો નિયો બ્યુટાઇલ કાર્બોનિયમ આયન કહેવાય છે જેમાં ધન ભારિત કાર્બન પરમાણુ અન્ય 3 કાર્બન સાથે જોડાયેલ હોવાથી તેને 3 ડિગ્રી કાર્બોકેટાયન કહે છે। એટલે કાર્બોકેટાયન को કાર્બોકેશાયન को કાર્બોનિયમ આયન को તો આ કયો કાર્બોનિયમ આયન બન્યો 3 ડિગ્રી બન્યો છે બરાબર। હવે આમાં એમની કાર્બોકેશાયનની સ્થિરતાનો ક્રમ પણ આના જેવો જ છે કે કાર્બોકેશાયનની સ્થિરતાનો ક્રમ તો આ રીતનો જોવા મળશે। 2 ડિગ્રી 1 ડિગ્રી અને આ 7 બરાબર। હવે આની અંદર તો આ ધન ભારિત આ કાર્બન ધન ભારિત આ કાર્બન ધન ભારિત અને આ કાર્બન તો આમાં તૃતીય કાર્બોકેશાયન આ 3 ડિગ્રી 1 ડિગ્રી 2 ડિગ્રી અને આ છે મિથાઇલ કાર્બોનિયમ આયન છે। સ્થિરતાનો ક્રમ તો 3 ડિગ્રી કાર્બોકેશાયન સૌથી વધારે સ્થાયી હોય છે કોના કરતા 2 ડિગ્રી અને 2 ડિગ્રી કરતા સોરી મારી ભૂલ અહીંયા 2 ડિગ્રી આવશે 2 ડિગ્રી અને 2 ડિગ્રી વધારે સ્થાયી 1 ડિગ્રી વધારે સ્થાયી કાર્બોનિયમ આયનની સરખામણીમાં જોવા મળતા હોય છે। તો અહીંયા આપણે સહસંયોજક બંધના વિખંડનમાં તો સમવિભાજન અને વિષમ વિભાજન। સમવિભાજન થાય એટલે મુક્ત મૂલકો બને જેને તૃતીયક દ્વિતીયક પ્રાથમિક અને મિથાઇલ મુક્ત મૂલક આયનની સ્થિરતા 3 પ્રકારના કાર્બોકેશાયન મળે અને સાદો મિથાઇલ કાર્બોકેશાયન તો એ આ રીતે મળશે।
વિષમ વિભાજનથી અને એમાંય પણ આ બંનેની સ્થિરતાનો ક્રમ એક સમાન છે એટલે આ પણ એની સ્થિરતાનો ક્રમ છે કે ત્રણેયની સ્થિરતાનો ક્રમ, બરાબર, આ રીતનો ક્રમ એની અંદર જોવા મળતો છે, બરાબર. તો અહીંયા તમારો વિખંડનનો વિભાગ આપણો પૂરો થાય છે. હવે આપણે જે અભ્યાસ કરવાનો છે કે જેમાં આપણે વાત કરી કે ઇલેક્ટ્રોનનું સંચાલન, બરાબર, એમાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ જે થાય છે તો એના આધારે 4 પ્રકારની અસરો ઉત્પન્ન થાય છે. પ્રેરક અસર, બરાબર, ઇલેક્ટ્રોમેરિક અસર, સંસ્પંદન અસર, એનું બીજું નામ છે મેસોમેરિક, અને ત્રીજી છે અતિસંયુગ્મન એટલે હાઇપર કોન્જ્યુગેશન અસર કહેવાય છે. આ 4 અસરો વિશેનો આપણે અભ્યાસ નેક્સ્ટ પીરિયડની અંદર કરીશું.